સો લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કર્યું હતું વેજીટેટિવ પ્રોપેગેશન. આપણે એક વસ્તુ એમાં મિસ કરી ગયા, જે હતું વેજીટેટિવ પ્રોપેગેશન જે છે તેમાં બે ટાઈપ્સ પડશે, ધેટ ઇઝ નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. ઓકે, નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. લાસ્ટ ટાઈમ જે આપણે લાસ્ટ વિડીયોમાં જે મેથડ્સ આપણે ડિસ્કસ કરી, ધેટ ઇઝ those all fall in natural vegetative propagation, that is vegetative propagation through stem, leaf and root. Okay, so we already have discussed natural methods. Now today we'll discuss artificial vegetative propagation. Okay, so now these methods require human intervention. Okay, so first method of artificial vegetative propagation is cutting. Now you all have heard about this method in sugarcane. How farmers grow sugarcane? They take sugarcane and cut it from the nodal region. Let's say this is a sugarcane and these are all the nodes and internodes. Okay, તો એ લોકો શું કરે, નોડ, કોઈ પણ એક નોડ હોય તેના નીચેના પોર્શનમાં એક આ રીતે એંગ્યુલર કટ કરે. ઓકે, એંગ્યુલર કટ, એને કોઈ દિવસ સ્ટ્રેટ કટ નથી કરતા, એંગ્યુલર કટ કરે, જેના લીધે આ રીતનો કોઈ પણ દિવસ તમે કટ કરો ને તો ટિશ્યુઝ જે છે તે મિનિમમ ડેમેજ થાય. ઓકે, તો અહીંયા ટિશ્યુઝ જે છે તે મિનિમમ ડેમેજ થયેલા હશે એન્ડ નોડની નીચે છે, સો એના જેટલા પણ મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ જે છે તે ઇન્ટેક્ટ રહેશે. ઓકે, સો કટિંગની અંદર સુગરકેનની અંદર નોડની નીચે એક એંગ્યુલર કટ કરશે એન્ડ દેન આ જે કટ પોર્શન છે એ કટ પોર્શનને એ હોર્મોન્સની અંદર, કયા હોર્મોન્સ? ગ્રોથ પ્રોમોટિંગ હોર્મોન્સ. ઓકે, આ જે કટ પોર્શન છે તેને ગ્રોથ પ્રોમોટિંગ હોર્મોન્સની અંદર ડીપ કરશે એન્ડ દેન એને સોઇલની અંદર સ્ટોર કરવામાં આવે, જેના લીધે શું થાય, સપોઝ અહીંયાના જે ટિશ્યુઝ છે, આ રિજનના જે ટિશ્યુઝ હશે તેની અંદર આ ગ્રોથ પ્રોમોટિંગ હોર્મોન્સના લીધે રૂટ ફોર્મેશન ઇન્ડ્યુસ થશે. ઓકે, દેટ ઇઝ ફ્રોમ પેરીસાયકલ ઓર અધર મેરિસ્ટેમેટિક, લેટરલ મેરિસ્ટેમેટિક ટિશ્યુઝમાંથી, ઓર એલ્સ બીજા સુગરકેનની અંદર જે રીતે આપણે જોયું તેમ એના નોડ રિજન જે છે તેમાંથી એડવેન્ટિશિયસ રૂટ સિસ્ટમ ડેવલપ થશે. ઓકે, સો આ એક મેથડ છે જેના થ્રુ આપણે પ્રોપેગેશન, વેજીટેટિવ પ્રોપેગેશન કરી શકીએ, બટ ધેટ ઇઝ આર્ટિફિશિયલ વેજીટેટિવ પ્રોપેગેશન. ધીસ ઇઝ ઓલ્સો ઓબ્ઝર્વડ ઇન રોઝ. ઓકે, રોઝની અંદર જો તમારી પાસે એની એક સ્ટેમ પડી હોય, જો ફ્રેશ હોય, જો ડ્રાય થઈ ગયેલી હોય તો કશું ના થાય, પણ જો એની ફ્રેશલી કટ કરીને એને સોઇલની અંદર સો કરો તો એમાંથી એક નવું પ્લાન્ટ જર્મિનેટ થશે. ઓકે, સો દેટ ઇઝ કટિંગ. એના એક્ઝામ્પલ્સ છે sugarcane or rose. Okay, second method છે that is layering. now layering માં પણ બે ટાઈપ જોવા મળે છે. first is ground layering and second is air layering. Okay, first is ground layering, second is air layering. Okay, now ground layering માં એનું એક્ઝામ્પલ જો આપણે જોવા જઈએ તો જેસ્મિન. મોસ્ટ ઓફ બધાના ઘરે જેસ્મિન ના પ્લાન્ટ હોય છે, જેમાં પેલા વ્હાઇટ ઓર પિંકિશ કલરના જે ફ્લાવર્સ થાય. ઓકે, સો લેટ્સ સે આ સોઇલ લેયર છે, એના ઉપર આ રીતે એક જેસ્મિનનું
પ્લાન્ટ ગ્રો થાય છે. ધીઝ આર ધ રૂટ સિસ્ટમ, ધીઝ આર ઓલ સ્ટેમ ઓર બ્રાન્ચીસ. એક બ્રાન્ચ જ્યારે એમાં સોઇલને ટચ થશે, સપોઝ એ ફ્લેક્સિબલ છે, તો આને આપણે બેન્ડ કરીએ એન્ડ સોઇલની અંદર એને થોડો પોર્શન જે છે તે આ રીતે સોઇલની અંદર બરી કરી દઈએ. ઓકે, સોઇલથી બરી કરી દઈએ તો એમાંથી એ નવું પ્લાન્ટ ડેવલપ થશે. ઓકે, એક બ્રાન્ચને આપણે શું કર્યું છે, સોઇલની અંદર બરી કર્યું છે. ઓકે, સો એમાંથી એક નવું પ્લાન્ટ જર્મિનેટ થશે. આ વસ્તુ એવા પ્લાન્ટની અંદર પોસિબલ છે જેના સ્ટેમ ફ્લેક્સિબલ હોય. કેવા હોય? ફ્લેક્સિબલ, એટલે આપણે એને બેન્ડ કરી શકીએ. પણ જો if the stem of the plant is hard or rigid, okay, then we cannot bend it. Okay, if we try to bend it, it will break. Okay, તો એવા પ્લાન્ટ્સ ની અંદર એર લેયરિંગ કરી શકાય. તો એમાં શું કરે, લેટ્સ સે આ રીતનું એક સ્ટેમ છે. ઓકે, આ સ્ટેમને ઓપન કરવામાં આવે, એટલે કટ કરીને એના જે મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ જે છે તેને આ રીતે એક્સપોઝ કરવામાં આવે. ઓકે, આ એક આપણે કટ કરીને ટિશ્યુઝને એક્સપોઝ કરેલા છે, એટલે ઉપરથી એક પોર્શનમાંથી એને છોડી નાખીએ તો આ જેના અંદરના લિવિંગ ટિશ્યુઝ જે છે તે એક્સપોઝ થાય. ઓકે, ધેન આ જે પોર્શન છે એના ઉપર આપણે થોડી સોઇલ એન્ડ મોસનું લેયર બનાવી દઈએ. ઓકે, મોસ જે છે, જે ફ્યુનારિયા તરીકે પણ આપણે ઓળખીએ, તો એ મોસ ઓર ફ્યુનારિયા એ મોઇશ્ચર પ્રોવાઈડ કરવાનું કામ કરે. ઇટ કેન ટ્રેપ મોઇશ્ચર ફ્રોમ ધી એર. સો આ જે લિવિંગ ટિશ્યુઝ છે તે ડ્રાય ના થાય એના માટે આપણે એના ઉપર મોસનું લેયર મારીને એને આપણે બાંધી દઈએ. ઘણા બધા બગીચાની અંદર જેમ કે આપણે કેરીનો હોય તો એમાં તમને આ રીતની સ્ટ્રક્ચર્સ તમે ઓબ્ઝર્વ કર્યા હશે. તો આને કહેવાય બૂટી, એને બૂટી પણ કહેવામાં આવે છે. ઓકે, સો ધીસ ઇઝ એર લેયરિંગ. આટલું થયા પછી થોડા દિવસમાં એમાંથી અહીંયાથી તમને રૂટ અરાઇઝ થતા જોવા મળશે. તો આ પોર્શનને અહીંયાથી કટ કરીને સોઇલની અંદર તમે સો કરો એટલે એમાંથી નવો એક પ્લાન્ટ જર્મિનેટ થઈ જાય. તો ધીસ ઇઝ એર layering. Okay, so first method is cutting, second is layering. Now we'll discuss third method, that is grafting. Now grafting એટલે in general આપણે જો જોવા જઈએ તો it is combining two characters or combining characters of two different plants. Okay, grafting is combining characters of two different plants. Okay, for example, ગાર્ડનિંગ જેના ત્યાં થતું હોય, જેના ઘરે થતું હોય તો એમને ખ્યાલ હશે કે બે ટાઈપના રોઝ પ્લાન્ટ જોવા મળે. એક તો વાઇલ્ડ ટાઈપ હોય અને એક ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ હોય. જેમાં ઓર્નામેન્ટલ રોઝ એવા હોય જેમાં રોઝ ગ્રો થાય અને એના જે લીફ હોય તે પણ થોડા બ્યુટીફુલ દેખાતા હોય. જ્યારે વાઇલ્ડ ટાઈપ વેરાયટી હોય તેના પ્લાન્ટ જે છે તે એટલા બ્યુટીફુલ દેખાતા નથી. ઓકે, તો જો આપણે એવું કંઈ કરી શકીએ કે વાઇલ્ડ ટાઈપના પ્લાન્ટની ખાસિયત એ છે, રોઝની ખાસિયત એ છે કે કોઈ પણ ટાઈપની એડવર્સ કન્ડિશનમાં પણ એ ગ્રો થાય. જ્યારે ઓર્નામેન્ટલ પ્લાન્ટ જે છે તે એડવર્સ કન્ડિશન એટલે લો વોટર કન્ટેન્ટ ઓર ડિફરન્ટ ટાઈપ ઓફ સોઇલ ઓર હાઈ ટેમ્પરેચર એ બધામાં સર્વાઈવ ના કરી શકે. જ્યારે વાઇલ્ડ ટાઈપના પ્લાન્ટ જે છે તે એ ટાઈપની કન્ડિશનમાં સર્વાઈવ કરી શકે. તો ગ્રાફ્ટિંગ એક મેથડ છે જેનાથી આપણે આ વાઇલ્ડ ટાઈપના જે ખાસિયત છે જે કોઈ પણ જગ્યાએ ગ્રો થઈ શકે તેને આપણે ઓર્નામેન્ટલ પ્લાન્ટની સાથે મર્જ કરી શકીએ. એટલે આપણને જે પ્લાન્ટ મળશે તે કેવા મળશે? બ્યુટીફુલ મળશે, મતલબ બ્યુટીફુલ દેખાતા હશે, પણ એના કેરેક્ટર કેવા હશે? મતલબ એની રેઝિસ્ટન્ટ હશે, એ ડ્રોટ રેઝિસ્ટન્ટ હશે, ડિસીઝ રેઝિસ્ટન્ટ હશે. તો આ રીતના કેરેક્ટરને મર્જ કરવા હોય તો આપણે ગ્રાફ્ટિંગ યુઝ કરીએ છીએ. તો ગ્રાફ્ટિંગમાં પણ ત્રણ ડિફરન્ટ મેથડ છે.
First is tongue grafting. Now tongue grafting માં શું કરીએ, વાઇલ્ડ ટાઈપ પ્લાન્ટ જે કયું તેનું આપણે રૂટ સિસ્ટમ લેવાની, બીકોઝ એનું રૂટ સિસ્ટમ જે છે તે હાઈલી ડેવલપ્ડ હોય, જે ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સની અંદર એટલું ડેવલપ્ડ હોતું નથી. સો આપણે લેટ્સ સે એક વાઇલ્ડ ટાઈપ પ્લાન્ટ ગ્રો થાય છે તો એને એના સ્ટેમ મતલબ રૂટની નજીકથી એનું સ્ટેમ આપણે કટ કરી નાખીએ. લેટ્સ સે આ એની નીચે અંદર બધી રૂટ સિસ્ટમ ડેવલપ થયેલી છે, તો આ રૂટ સિસ્ટમ કોની છે? વાઇલ્ડ ટાઈપ પ્લાન્ટની છે, રાઈટ. એને આપણે સ્લાન્ટેડ પોઝિશનમાં જ કટ કર્યું હશે, આ રીતે એન્ગ્યુલર કટ કરીએ. સેમ ડાયામીટર, આ જેટલો ડાયામીટર છે તેટલા જ ડાયામીટરનું આપણે જે ઓર્નામેન્ટલ પ્લાન્ટ છે તેનું એક સ્ટેમ લઈએ આ રીતે, અને એને અહીંયા આપણે ફિક્સ કરીએ છીએ આ રીતે. સેમ કટ કરીને એને અહીંયા ફિક્સ કરીએ. એના આજુબાજુ પણ આપણે મોસ લગાવીને એના ઉપર પટ્ટી મારી દેવાની. ઓકે, તો આ ટાઈપનો જે જોઈન્ટ છે તે થોડા ટાઈમ પછી મર્જ થઈ જશે. એન્ડ આ જે ઉપરનો પોર્શન છે તે શાનો છે? ઓર્નામેન્ટલ પ્લાન્ટનો છે. અને રૂટ સિસ્ટમ કોની છે? વાઇલ્ડ ટાઈપના પ્લાન્ટની સિસ્ટમ છે. તો આ ઓર્નામેન્ટલ પ્લાન્ટ અને આ વાઇલ્ડ ટાઈપ પ્લાન્ટ બંને મર્જ થઈ ગયા છે. ઓકે, તો નીચેનો જે પોર્શન જે આપણે રૂટ વાળો પોર્શન છે તેને આપણે સ્ટોક કહીશું, એન્ડ ઉપરનો જે પોર્શન છે જે આપણે ઓર્નામેન્ટલ પ્લાન્ટનો પોર્શન લીધેલો છે સ્ટેમ, તેને આપણે સ્કિયન કહીએ. ઓકે, સ્ટોક એન્ડ સ્કિયન. આના ઉપર જે બી પ્લાન્ટ હવે ગ્રો થશે તે દેખાતો હશે બ્યુટીફુલ, પણ એની અંદર રૂટ સિસ્ટમ વાઇલ્ડ ટાઈપની છે, એટલે એ પ્લાન્ટ જે છે તે ઓછા પાણીમાં પણ સર્વાઈવ કરશે, અને બાકીના બધા કેરેક્ટર જે વાઇલ્ડ ટાઈપની અંદર હશે તે પણ એને જોવા મળશે. સો ફર્સ્ટ મેથડ ઇઝ ટંગ ગ્રાફ્ટિંગ. ઓકે, અહીંયા એક વસ્તુ જોવા જેવી છે કે આ બંને જે વસ્તુ આપણે મર્જ કરી છે, સ્ટોક એન્ડ સ્કિયનના જે સ્ટેમની ડાયામીટર છે તે બંનેનો લગભગ સેમ જેવો હોય, પણ જો ડાયામીટરમાં ડિફરન્સ હોય, લેટ્સ સે જે સ્ટોક છે તેનો ડાયામીટર વધારે હોય એન્ડ સ્કિયન જે છે તેનો ડાયામીટર ઓછો હોય, તો તે ટાઈમે આપણે શું કરીએ? સેકન્ડ ટાઈપની મેથડ છે, એને કહેવાય વેજ ગ્રાફ્ટિંગ. વેજ ગ્રાફ્ટિંગ. ઓકે, વેજ ગ્રાફ્ટિંગની અંદર આપણે લેટ્સ સે આ સ્ટોક પ્લાન્ટ છે, તો સ્ટોકની અંદર આ રીતે આપણે આ એના રૂટ સિસ્ટમ હશે નીચે, તો આ સ્ટોકનું સ્ટેમ છે, એના સ્ટેમની અંદર આપણે આ રીતનો વેજ ક્રિએટ કરેલો છે. સેમ રીતે આપણે જે સ્કિયન લઈશું તે સ્કિયનને આ રીતે વેજ શેપમાં જ કટ કરીશું. ઓકે, અને આને પછી સીધું અહીંયા પ્લેસ કરી દઈએ, એન્ડ ધેન એને આજુબાજુથી મોસથી કવર કરીને ટેપ કરી દેવાનું. ઓકે, સો ધીસ ઇઝ વેજ ગ્રાફ્ટિંગ. થર્ડ ટાઈપ જે છે ધેટ ઇઝ ક્રાઉન ગ્રાફ્ટિંગ. ક્રાઉન ગ્રાફ્ટિંગમાં ઓકે ઘણું નીચે છે, હું થોડું ઉપર ડ્રો કરીશ. ક્રાઉન ગ્રાફ્ટિંગમાં શું થાય? સ્ટોક જે છે, સ્ટોકનું જે સ્ટેમ પાર્ટ છે એ ખાસું વાઇડ હશે, તો આપણે એક કરતાં વધારે સ્કિયન જે છે તેમાં અપ્લાય કરીશું. એટલે આ રીતે લેટ્સ સે સ્ટોકનું એ છે, સ્ટોકનું આ રૂટ સિસ્ટમ છે, એન્ડ એ સ્ટોકની અંદર આપણે મલ્ટિપલ વેજ ક્રિએટ કરીએ. આ ઘણા બધા વેજ ક્રિએટ કરેલા છે, અને એની અંદર આપણે આ રીતે સ્કિયન જે છે તે ઇન્સર્ટ કરીશું, અને એને એની આજુબાજુમાં મોસ અપ્લાય કરીને એને આપણે પેક કરીશું. તો આમાં મલ્ટિપલ સ્કિયન આપણે અપ્લાય કરેલા છે. એ જેટલા પણ સ્કિયન જે છે તે આપણે અલગ અલગ લઈ શકીએ. તો એક જ પ્લાન્ટની અંદર લેટ્સ સે રોઝ પ્લાન્ટનું આપણે કન્સિડર કરીએ, રોઝનું, તો એક જ પ્લાન્ટની ઉપર આપણને અલગ અલગ ટાઈપના ફ્લાવર્સ મળી શકે. ઓકે, તો આ જે થર્ડ મેથડ જે છે તેને કહેવાશે ક્રાઉન ગ્રાફ્ટિંગ. શું કહેવાય? ક્રાઉન ગ્રાફ્ટિંગ. તો ગ્રાફ્ટિંગની અંદર ત્રણ મેથડ છે, ટંગ ગ્રાફ્ટિંગ,
wedge grafting and crown grafting. Okay, so હવે આર્ટિફિશિયલ વેજીટેટિવ પ્રોપેગેશન ની અંદર આપણે એક સ્પેશિયલ ટેકનિક ડિસ્કસ કરીશું, that is known as micro propagation, or you can say it's fourth type, that is micro propagation, જેને જનરલી આપણે કહીએ છીએ ટિશ્યુ કલ્ચર. Okay, now ટિશ્યુ કલ્ચરની અંદર લેટ્સ સે આપણે એક સારી ગુડ ક્વોલિટી પ્લાન્ટ આપણી પાસે છે. ફોર એક્ઝામ્પલ બનાનાની આપણે જો વાત કરીએ તો મારી પાસે ઘણા બધા એવા પ્લાન્ટ છે, લેટ્સ સે 10 મારી પાસે અલગ અલગ બનાના પ્લાન્ટ છે. ઓકે, હવે એક બનાના પ્લાન્ટ એવું છે જેમાં ઘણા બધા બનાના આવે છે, અને બીજા બધા જે બાકીના 9 પ્લાન્ટ જે વધ્યા તેમાં બનાના જે આવે છે તે ઓછા આવે છે, નંબરમાં ઓછા આવે છે. તો દેટ ઇઝ બીકોઝ ઓફ ધી જેનેટિક્સ ઓફ ધી that particular plant. તો એક પ્લાન્ટની અંદર જેની અંદર સૌથી વધારે ફ્રૂટ્સ આવે છે એ પ્લાન્ટના જીન બેટર છે, એના લીધે બાકી બધા પ્લાન્ટ કરતાં એની અંદર વધારે ફ્રૂટ્સ આવે છે. તો એવા પ્લાન્ટને હું મલ્ટિપલ કોપીઝ બનાવીને ગ્રો કરું તો જે પ્રોડક્શન છે, ફૂડ પ્રોડક્શન છે એ વધી જાય. એના માટે આપણે માઇક્રો પ્રોપેગેશન કરીને જે ટેકનિક છે તે યુઝ કરીએ છીએ, જેને ટિશ્યુ કલ્ચર પણ કહેવાય. તો એમાં શું કરીએ આપણે, જે આ જે ગુડ ક્વોલિટી પ્લાન્ટ હતું જેના ઉપર વધારે અમાઉન્ટમાં ફ્રૂટ્સ આવતા હતા, અથવા એવા પ્લાન્ટ કે જે ડિઝીઝ રેઝિસ્ટન્ટ હોય અથવા ડ્રોટ રેઝિસ્ટન્ટ હોય, રાઈટ, તો એ ટાઈપના પ્લાન્ટ્સનું કોઈ પણ એક પાર્ટ લઈએ, લેટ્સ સે લીફ ઓર સ્ટેમ. ઓકે, તો અહીંયા આપણે લીફ લઈએ. લેટ્સ સે આ એક લીફ છે, તો લીફની જે વેઇન્સ હોય, ઓકે, એ વેઇનની સેન્ટરમાંથી હું એક ટુકડો કટ કરું, એક પીસ કટ કરું અને એને સેપરેટ કરું. ઓકે, એને આપણે કહીશું, લેટ્સ સે આ એક પીસ મેં લીફમાંથી કટ કર્યો છે, તો આને આપણે કહીએ એક્સ પ્લાન્ટ. ઓકે, આ એક્સ પ્લાન્ટને હું કલ્ચર મીડિયા ઉપર ગ્રો કરીશ. આ રીતની પેટ્રી ડીશ હશે, પેટ્રી ડીશની અંદર ગ્રોથ મીડિયમ ભરેલું હશે, ઓકે, ફિલ કરેલું હશે. એ ગ્રોથ મીડિયમની ઉપર આ એક્સ પ્લાન્ટને હું મૂકી દઈશ. એક્સ પ્લાન્ટ એટલે જનરલી એને સ્ટરાઇલ કર્યા પછી એ ટેકનિકમાં એટલું ડિટેલમાં જવાની આપણે જરૂર નથી. ઓકે, તો આ એક્સ પ્લાન્ટને મેં ગ્રોઈંગ મીડિયા ઉપર સપ્લાય કરેલું છે. એન્ડ આ આપણું એક્સ પ્લાન્ટ છે. નાઉ જ્યારે આપણે ગ્રોથ મીડિયાની અંદર હોર્મોન પણ એડ કરેલા હશે, જે બધા ગ્રોથ પ્રમોટિંગ હોર્મોન્સ હોય. તો પ્લાન્ટ જે છે તે પ્લાન્ટના સેલ્સને આપણે 11th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા કે એ બધા સેલ્સ કેવા હશે, ટોટીપોટન્ટ સેલ્સ હશે. મતલબ કે આપણે પ્લાન્ટના કોઈ પણ પાર્ટમાંથી આખું પ્લાન્ટ ડેવલપ કરી શકીએ. લેટ્સ સે રૂટનો મારી પાસે એક ટુકડો પડ્યો હોય તો આ મેથડથી હું આખું નવું પ્લાન્ટ ડેવલપ કરી શકું, જે વસ્તુ આપણામાં પોસિબલ નથી, હ્યુમન્સની અંદર એ વસ્તુ ઓર એનિમલ્સની અંદર એ વસ્તુ પોસિબલ નથી. એટલે આ બધા સેલ્સને કહેવાય ટોટીપોટન્ટ સેલ્સ. ઓકે, તો આ જ્યારે આપણે આને મીડિયાની અંદર ગ્રોથ પ્રમોટિંગ હોર્મોન્સ એડ કરેલા હોય તો આ જે એક્સ પ્લાન્ટ છે તેની એ જે છે તેના સેલ્સ ફરીથી સ્ટેમ સેલની અંદર કન્વર્ટ થવાનું સ્ટાર્ટ થશે, અને એ પ્રોસેસને આપણે કહીએ ડી ડિફરન્શિએશન. પરમનન્ટ સેલ્સ ઓર પરમનન્ટ ટિશ્યુઝ જે છે તે કન્વર્ટ થાય અને બની જાય મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ. ઓકે, તો એ ટાઈપના પ્રોસેસને કહેવાય ડી ડિફરન્શિએશન. ઓકે, તો ડી ડિફરન્શિએશનથી આ જે પ્લાન્ટ છે તે શું બનાવશે, કેલસ બનાવશે. એટલે લેટ્સ સે એક અનડિફરન્શિએટેડ માસ આ એક્સ પ્લાન્ટની આજુબાજુમાં ગ્રો થશે. આ એક્સ પ્લાન્ટ છે તેની આજુબાજુમાં નવા સેલ્સ ગ્રો થશે. એ બધા કેવા સેલ્સ હશે, મેરિસ્ટેમેટિક સેલ્સ. તો આ જે છે તેને હવે આપણે કહીશું કેલસ. ઓકે,
કેલસની અંદર મીડિયાની અંદર આપણે અલગ અલગ ટાઈપના હોર્મોન એડ કરેલા છે. એ હોર્મોનના લીધે આ કેલસમાંથી અમુક જગ્યાએ સ્ટેમ એન્ડ રૂટ અરાઇઝ થતા જોવા મળશે. સ્ટેમ એન્ડ રૂટ અરાઇઝ થતા જોવા મળશે, જેને આપણે સેપરેટ કરીને ટેસ્ટ ટ્યુબની અંદર બીજું એક મીડિયા હશે, સોલિડ મીડિયા. તે સોલિડ મીડિયાની ઉપર આ રીતે ગ્રો કરીશું. ઓકે, તો આમાંથી આપણે એક નાના ટુકડામાંથી ઘણા બધા પ્લાન્ટ જનરેટ કરી શકીએ. આ મેથડને કહેવાય ટિશ્યુ કલ્ચર. અને કોટન પ્લગ કરેલું હશે, અહીંયા ઉપર કોટનનું પ્લગ હશે. ઓકે, સો ફરીથી કોઈ પણ એક લીફમાંથી એક નાનો પીસ, લીફ ઓર સ્ટેમ, યુ કેન ટેક વોટ એવર યુ વોન્ટ. ઓકે, લીફ ઓર સ્ટેમ, આપણે અહીંયા એક્ઝામ્પલમાં લીફ લીધું છે, તો લીફમાંથી એક એક્સપ્લાન્ટ કટ કરવામાં આવે છે. એક્સપ્લાન્ટને ગ્રોથ મીડિયમ ઉપર ટ્રાન્સફર કરવામાં આવે આફ્ટર સ્ટરીલાઇઝેશન. એને સ્ટરાઇલ કરવામાં આવે, ક્લીન કરવામાં આવે અને પછી એને ગ્રોથ મીડિયા પર પ્લેસ કરવામાં આવે. એના લીધે આ જે એક્સપ્લાન્ટ જે છે તેના અંદર ડી ડિફરન્શિએશન થ્રુ કેલસ ઇન્ડ્યુસ થશે. ઓકે, કેલસ વિલ નાવ ફોર્મ બેબી પ્લાન્ટ્સ. ઓકે, અને એ બધા બેબી પ્લાન્ટ્સને ફરી બીજા નવા મીડિયાની અંદર ઇન્ડિવિજ્યુઅલી ગ્રો કરવામાં આવે ટુ અ પર્ટિક્યુલર સાઇઝ. ઓકે, પર્ટિક્યુલર સાઇઝના ગ્રો થશે, પછી એને લેબોરેટરીની અંદર જ એક ટ્રેની અંદર ગ્રો કરવામાં આવે, જેની અંદર સોઇલ હશે. ઓકે, તો એ બધા પ્લાન્ટને સોઇલની અંદર આ રીતે ગ્રો કરવામાં આવશે. ધેન ફાઇનલી એને ફિલ્ડમાં ગ્રીન હાઉસની અંદર, નોટ ગ્રીન હાઉસ બટ શેડ, પોલી હાઉસની અંદર ટ્રાન્સફર કરવામાં આવે. ઓકે, પોલી હાઉસ એટલે શેડ વાળું જે ખેતરની અંદર તમે જગ્યા જોતા હોય જેની અંદર પ્લાન્ટ્સને ગ્રો કરતા હોય, એવા પ્લાન્ટ્સ કે જે સનલાઇટ, એક્સેસ સનલાઇટને ટેકલ ના કરી શકે. તો આ બધા પ્લાન્ટ જે છે આપણે જે ગ્રો કર્યા છે તે કેવા છે, લેબોરેટરીની અંદર ગ્રો થતા હોય. તો એના લીધે એ પ્લાન્ટ્સ જે છે તે બહારના હાર્શ એન્વાયરમેન્ટને કોપ અપ નથી કરી શકતા. તો એને શું કહેવાય, એને એક્લિમેટાઇઝ થવા માટે આપણે પહેલાં પોલી હાઉસની અંદર ગ્રો કરીએ. પોલી હાઉસ પછી એને આપણે ડાયરેક્ટ ફિલ્ડની અંદર ટ્રાન્સફર કરીશું. ઓકે, ફિલ્ડ એટલે નોર્મલ આપણે ફાર્મની અંદર જે ખેતી કરીએ, પણ એને વચ્ચે આપણે અહીંયા એક્લિમેટાઇઝ કરવા માટે, કારણ કે આ જે પ્લાન્ટ્સ ગ્રો થાય છે લેબોરેટરીની અંદર તેને બહારના એન્વાયરમેન્ટની આદત નથી, તો એ આદત પાડવા માટે આપણે એને પોલી હાઉસમાં ગ્રો કરીશું એન્ડ ધેન એને ફિલ્ડમાં ગ્રો કરવામાં આવે. તો આ એક નાના ટુકડામાંથી ઘણા બધા પ્લાન્ટ્સ આપણે જનરેટ કરી શકીએ, જે બધા જેનેટિકલી એન્ડ મોર્ફોલોજીકલી આઇડેન્ટિકલ હશે ટુ ધી પેરેન્ટ પ્લાન્ટ. ઓકે, that technique is known as micropropagation or tissue culture. Okay, so this was all about asexual reproduction. Now we'll start sexual reproduction. Now sexual reproduction involves, as we have discussed, involves two parents. So there is sexual dimorphism is observed in organisms. Okay, so sexual reproduction. Two different parents are involved. Two parents are required. That's why it is the organisms are sexual, or you can say sexual dimorphism is observed. What is sexual dimorphism? The male and the female plant or organism, not the plant but organism, are different in structure. That is, their morphology is different. Okay, so you can observe and clearly distinguish between male and female organism. Okay, so that is sexual dimorphism.
Okay, so in sexual reproduction, as we have said, two parents are required. One is male, okay, and the other one is female organism. So the male organism will produce male gametes, okay, or you can say it's male gametes, and female organism will produce female gametes. We are just discussing the outline of sexual reproduction. In the next chapter, we'll discuss sexual reproduction in plants in detail. Okay. So this is just an outline. So parent will produce respective gametes. Okay. Male gametes. In male, it is known as, if you consider animals, it is known as sperm. Okay. And in female, the gamete is known as an egg. Okay, or ovum, egg or ovum. Okay, then the stage where these gametes are transferred. Okay, so mostly in general, male gametes are transferred into the female body. So that is the second stage is gamete transfer. This stage where they form gametes is known as gametogenesis. So I'll write down, this is gametogenesis. Okay, this step is known as gametogenesis, where if sperms are formed, then it is known as spermatogenesis. And if egg is formed, then that process is known as oogenesis. Oogenesis. Okay, spermatogenesis and oogenesis. Now this gamete will be transferred. In case of plants, we call the male gametes. The male gametes are present inside the pollen grain, and the female gamete is present inside the ovule. Okay. Then gamete are transferred in plants. Gametes are transferred by pollination, and in animals, that male gametes or sperms are transferred through insemination. That is, they are directly released into the vagina of female organism, right? Okay, so that is known as gamete transfer. After gamete transfer, after gamete transfer, these both gametes will fuse. Okay, these both gametes will fuse. This step is known as fertilization. Okay, this step is known as fertilization. And because of fertilization, what is formed? Zygote will form. Okay, zygote will be formed. Now this sperm and egg both are haploid. Both are haploid. Zygote formed after fertilization will be diploid. Okay, diploid, that is 2N. So as we can see, first process is gametogenesis, then gamete transfer, then third is the fertilization. Okay, after fertilization, this zygote will undergo different changes and it will form embryo. Okay, embryo. This process, these certain changes is known as embryogenesis. Embryogenesis. Okay, now there are different stages present in the embryogenesis. Those stages are morula stage. Okay, so zygote gets converted into morula, then blastula. Okay, morula, then blastula, then gastrula,
and then it is known as it will form germ layers. Okay, different germ layers, and finally it will form embryo. This is in animals. Okay, these are all seen in animals, and zygote is just a single cell, okay, with diploid chromosomes. Okay, then morula is a stage where the zygote gets divided into few number of cells. Okay, so there will be 2 or 4 number of cells. So zygote will divide into 2 or 4 cells. Then blastula, that is a 16 cell stage. Gastrula, that is then 16 or 32 cell stage. Gastrula will be more number of cells, and then it will form germ layers and embryo. Okay, so these are stages of embryogenesis. Okay. So yeah, so this whole process is divided into 3 phases. Okay, or 3 stages. Okay, let's say from, so whatever the stage before zygote formation or fertilization is known as pre-fertilization changes. So whatever changes we have observed during this phase before fertilization is known as pre-fertilization changes. Pre-fertilization changes. Okay, then we have second stage is fertilization, and third stage after fertilization, that is zygote and zygote to embryo formation. These changes are known as post fertilization changes. These changes are known as post fertilization changes. So first stage જે છે પ્રી ફર્ટિલાઇઝેશન ચેન્જ, તેની અંદર કેટલી કેટલી વસ્તુ આવશે? ફર્સ્ટ ઓફ ઓલ જે પેરેન્ટ હશે તે ગેમેટ જનરેટ કરશે. સો ફર્સ્ટ સ્ટેપ હશે ગેમેટોજેનેસિસ, ધેન ગેમેટ ટ્રાન્સફર, ધેન ફ્યુઝન, ધેટ ઇઝ ફર્ટિલાઇઝેશન. સો પ્રી ફર્ટિલાઇઝેશન ચેન્જીસ ની અંદર ગેમેટોજેનેસિસ એન્ડ ગેમેટ ટ્રાન્સફર બે વસ્તુ આવશે. ધેન સેકન્ડ સ્ટેજ આપણી પાસે છે ફર્ટિલાઇઝેશન. ઓકે, એન્ડ ધેન થર્ડ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ચેન્જ ની અંદર ઝાયગોટ માંથી એમ્બ્રિયો બનશે, એટલે એમાં ખાલી એમ્બ્રિયોજેનેસિસ આવશે. ઓકે, તો આ એક આઉટલાઇન છે. સો ટુડે this will be all for today. Sexual reproduction, we'll discuss each terminology in detail. Okay, each terminology in detail in next video.